ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। દેશભરમાં 76મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી। તાપીમાં થઈ રાજ્ય કક્ષાની ઉજવણી। દેશભરમાં 76મા ગણતંત્ર દિવસની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સવારે 10:30 કલાકે દિલ્હીના કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। તિરંગો ફરકાવ્યા બાદ પરેડ શરૂ થઈ ગઈ, જે લગભગ 90 મિનિટ સુધી ચાલી। ફ્લાય પાસ્ટે આકર્ષણ જમાવ્યું। બાદમાં જવાનોથી લઈને દેશભરના વિવિધ રાજ્યોની ઝાંખીઓએ લોકોનું દિલ જીત્યું। દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને અદ્યતન લશ્કરી તકનીકી ક્ષમતાઓનો અનોખો સંગમ રજૂ કરવામાં આવ્યો। આ તરફ 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે તાપીમાં થઈ। સ્વર્ણિમ ભારત વિરાસત और વિકાસની થીમ સાથે રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ। તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। ધ્વજવંદન બાદ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। તો સાથે જ ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા। પાણીદાર અને ચુનંદા અશ્વો તેમજ ચુનંદા અશ્વ સવારો આ હોર્સ શોના દિલધડક કરતબો બતાવી ચૂક્યા। પોલીસની જવાનોના શ્વાનોએ પણ દંગ રહી જવાય તેવા સ્ટન્ટ કર્યા। તો મોટરસાયકલની મદદથી સિંગલ અને ડબલ ઇવેન્ટ કરાઈ હતી, જેમાં પોલીસ જવાનો દ્વારા આંખના પલકારામાં જ એકબીજાને ઊની આંચ પણ ન આવે એ રીતે દિલધડક ક્રોસિંગ કરતા વિવિધ સ્ટન્ટ જોવા મળ્યા। આ પ્રસંગે ગરબાની રમઝટ પણ જામી। આદિવાસી નૃત્ય પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું। આ તકે તાપી જિલ્લાને 240 કરોડના વિકાસ કામોની ભેટ મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તાપી પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમનું પુસ્તિકાનું વિમોચન કરાયું। દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ। હવે ટેબ્લોને વિજેતા બનવા મુહિમ। 76મા ગણતંત્ર દિવસે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું। સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની થીમ પર ગુજરાતની ઝાંખી જોવા મળી, જેમાં મણિયારા રાસના તાલે ઝૂમતા કલાકારોએ સૌને રોમાંચિત કર્યા। ગુજરાત આનર્થપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ વિષય આધારિત ઝાંખી રજૂ કરવામાં આવી। આ ટેબ્લોમાં રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસનું સંમિશ્રણ જોવા મળ્યું। ઝાંખીમાં કીર્તિતોરણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાનું બખૂબી નિર્દેશન કરાયું। કર્તવ્ય પથ પરથી વિવિધ રાજ્યના વિભાગોમાં 31 ટેબ્લો રજૂ થયા। ટેબ્લોના કલાકારોએ પીએમ એટ હોમ કાર્યક્રમ અંતર્ગત પીએમના નિવાસસ્થાનની મુલાકાત લીધી। ગુજરાતનો ટેબ્લો છેલ્લા 2 વર્ષથી પબ્લિક ચોઇસ એવોર્ડમાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે। સતત ત્રીજા વર્ષે પણ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે માય ગવર્મેન્ટ એપ પર વોટિંગ શરૂ કરાયું છે। તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે। પહાડથી લઈને પાતાળ સુધી આન બાન અને શાનથી લહેરાવ્યો તિરંગો। મધદરિયે તિરંગો લહેરાય એ તો આપણે ખૂબ જોયું છે, પરંતુ દ્વારકામાં તો દરિયાના ઊંડા પાણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળ્યો, જેને લઈને લોકો રોમાંચિત થઈ ગયા અને અનુભવ કરતા જોવા મળ્યા। સ્કૂબા ડાઇવર્સની ટીમ દ્વારા દ્વારકાના શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ખાતે આ રીતે અનોખા અંદાજમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। દરિયાના પાણીમાં તિરંગો લહેરાવીને દેશ માટે બલિદાન આપનારા સૈનિકોની શહાદતને યાદ કરવામાં આવી। દરિયામાં કરાયેલી આ અદ્ભુત ઉજવણીના વિડીયો જાહેર કરાયા છે, જેમાં સ્કૂબા ડાઇવિંગ કરીને તિરંગો લહેરાવાઈ રહ્યો છે। આ તરફ દેવભૂમિ દ્વારકામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। પવિત્ર ગોમતી નદીમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ઉજવણી કરાઈ। નદીના પટમાં બોટમાં બેસીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। પવિત્ર ગોમતી નદીના સ્નાન કરવા આવેલા ભક્તોએ પણ ઉજવણીમાં ભાગ લીધો। લોકોએ પાણીમાં તિરંગો લહેરાવી દેશભક્તિ દેખાડી। આ તરફ પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધદરિયે જઈ ધ્વજવંદન કરીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે। પોરબંદરવાસીઓ પણ દર વર્ષની જેમ આજે પણ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચ્યા હતા। દેશભક્તિના રંગમાં રંગાયા મંદિરો। સાળંગપુરમાં દાદાને તિરંગાનો શણગાર કરાયો। સાળંગપુરમાં કષ્ટભંજન દેવ પણ તિરંગા રંગમાં રંગાઈ ગયા। સમગ્ર દેશ જ્યારે દેશભક્તિના રંગે રંગાયેલા છે, ત્યારે સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પણ દિવ્ય શણગાર કરવામાં આવ્યો। દાદાના સિંહાસનને કેસરી, સફેદ અને લીલા રંગથી શણગારવામાં આવ્યું। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દાદાના દિવ્ય શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। હજારો ભક્તોએ આરતી દર્શનનો લાભો લીધો।
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીને પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શણગાર કરવામાં આવ્યો. આ તરફ યાત્રાધામ સોમનાથમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. સોમનાથ દાદાને તિરંગાનો શણગાર કરાયો. તિરંગામાં અશોક ચક્રના સ્થાને ઓમ અતિ દિવ્યતા સાથે સુશોભિત કરાયો. સોમનાથ મંદિરના પટાંગણમાં ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા ધ્વજવંદન કરાયું. ભારત માતા કી જય અને જય સોમનાથના નાદથી સમગ્ર વિસ્તાર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. રાષ્ટ્રપ્રેમ અને ધર્મપ્રેમના અદ્ભુત દર્શન થયા. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિરમાં તિરંગા રંગની રોશની કરવામાં આવી. આકર્ષક રોશનીથી દેવાધિદેવ મહાદેવનું ધામ દીપી ઉઠ્યું. રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયેલા લોકો જોવા મળ્યા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી, પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રંગાયું ગુજરાત. મંદિરથી લઈને દરિયાના પાતાળમાં તિરંગો લહેરાવ્યો. દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાતના રાજકીય આગેવાનોએ પણ કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું. બાદમાં ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યું. તો અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ધ્વજારોહણ કરાયું. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કર્યું. તો આ તરફ અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર શાહીબાગ ખાતે અને ગુજરાત હાઈકોર્ટમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. બોલિવૂડ એક્ટર આમિર ખાને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી. ગુજરાત હાઈકોર્ટમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. હાઈકોર્ટના ન્યાયાધીશ બિરેન વૈષ્ણવના હસ્તે ધ્વજવંદન કરાયું. ધ્વજવંદન બાદ ન્યાયાધીશ બિરેન વૈષ્ણવની હાજરીમાં માર્ચ પાસ કરાઈ અને ગાંધીજીની પ્રતિમાને સન્માન કર્યા. હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ અને સરકારી વકીલો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા. આ તરફ બનાસકાંઠાના નડાબેટમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ભારત પાક ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડર પર પ્રજાસત્તાક ઉજવણી કરવામાં આવી. બીએસએફ જવાનોએ પરેડ, બાઇક રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ થકી કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી. ગુજરાતી ગાયક નિલેશ ગઢવીએ દેશભક્તિના ગીતોથી બોર્ડર વિસ્તારને દેશભક્તિના રંગે રંગી કાઢ્યો. ઉજવણી માટે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો પહોંચ્યા. આ બાજુ જેતપુરના કાગવડનું મંદિર દેશભક્તિના રંગે રંગાયું. કાગવડ ખોડલધામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ખોડલધામ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ખોડલધામ કેમ્પસ મેનેજર અને સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માતાજીને તિરંગાનો વિશેષ શણગાર કરાયો. માતાજીને ફૂલો અને વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અભિનેતા આમિર ખાને તિરંગાને આપી સલામી. બોલિવૂડ અભિનેતા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. અહીં તેમણે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો. પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પરના શૂટિંગ માટે આમિર ખાન અને તેમની ટીમ હાલ ગુજરાતમાં છે. ત્યારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેઓ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા. અહીં સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અભિનેતા આમિર ખાને પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી. દિવસ દરમિયાન આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પ્રોજેક્ટને નિહાળશે. આ પહેલા ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી ખાતે આમિર ખાને રાત્રિ રોકાણ કર્યું. અહીં પરિંદુ ભગત કાકુજીના ફાર્મ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ ધ્વજવંદન સમારોહમાં પહોંચ્યા હતા. 8 દિવસથી તેઓ શૂટિંગ માટે વડોદરામાં રોકાયેલા છે. 26મી જાન્યુઆરીએ જામનગરનું આકાશ તિરંગાના રંગોથી રંગાયું. પ્રજાસત્તાક પર્વ પર
સમાજના 50% લોકો આ મામલે તૈયાર થયા છે. હજુ લોકોને જાગૃત કરવાના છે. આદિવાસી સમાજના ન્યાય માટે નેતાઓ એક થવું જોઈએ. દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ તરીકે મળશે. જૂની દાઝ રાખી સુરતના લિસ્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો. કંઈક આ રીતે સુરતના બુટલેગરે પોલીસ પર કાર ચડાવી જૂની દાજ કાઢી. સુરતની અટવા લાઇન્સ પોલીસ મથકે નાનપુરા ટીમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી ત્યારે અટવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઉડાવતા તેની ઈજા થઈ હતી. બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ના વાગી તો યુટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો. કારાભાઈએ બુટલેગરને રોકવા ઇશારો કર્યો ત્યારે કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાવી. કારને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસને જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા. હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા. જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી. હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતા પકડાયો. ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવાના પ્રયત્ન કર્યો. જ્યારે તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ ઝાપટ મારી દીધી હતી. આરોપી ચિત્રાર્થ ઉર્ફે ચિંટુની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. આરોપી અગાઉ પણ અનેક ગુના આચરી ચૂક્યો છે અને પાસા ભોગવી ચૂક્યો છે. અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ તેના 2 કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જ કરી ચૂક્યા છે. જેથી કિન્નાખોરી કહો કે દાજ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઇરાદાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી. કારમાં 2 વખત રેકી કરતો પણ સીસીટીવીમાં કેદ થયો હતો. ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી. ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો. દીપક નામના વ્યક્તિએ દારૂના હાથડા ચલાવતા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરતા બુટલેગરો વારંવાર ધમકી આપતા હતા. જ્ઞાતિ વિશે અપમાનિત કરી હળધૂત કર્યો હતો. જેના ત્રાસથી કંટાળીને દીપક સોસા નામના યુવકે આત્મહત્યા કરી. મૃતક દ્વારા કિશોર રાઠોડ નામના બુટલેગર અને તેના સાગરીતોની જાણ પોલીસને કરી અને 130 લીટર દારૂ પકડાવ્યો હતો. જેના બીજા દિવસે બુટલેગર સહિત 4 ઇસમોએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કર્યો અને ફરિયાદ પાછી લેવાની ધમકી આપી અપમાનિત કરતા દીપકે આત્મહત્યા કરી લીધી. દીપકે તેના ભાઈને કોલ કરી જણાવ્યું કે બુટલેગરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી છે અને મને કંઈક થાય કે હું મરી જાઉં તો એના માટે ગામના બુટલેગરો જ જવાબદાર રહેશે તથા તેની સગીર પુત્રીને તેની ગેરહાજરીમાં ધ્યાન રાખવા જણાવ્યું. બનાસકાંઠામાં દારૂ ભરેલી કાર પલટી. રોડ પર દારૂની નદી વહી. રોડ પર દારૂની વહેતી નદી, દારૂની બોટલોની લૂંટફાટ અને કારનું કચ્ચરકાંડ. દારૂબંધીના તજાગરા ઉડાડતા દ્રશ્યો છે બનાસકાંઠાના. અહીં દારૂ ભરેલી પૂરપાટ આવતી કાર પલટી જતા રોડ પર રીતસર દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બનાસકાંઠાના ભાભર સુઈગામ હાઈવે પર રૂની પાટિયા નજીક એક કાર ચાલક દારૂ ભરેલી બેફામ આવી રહ્યો હતો ત્યારે કાર દારૂડિયા કાર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પર 3 થી 4 ગોથા મારી પલટી ગઈ. કારનો કચ્ચરકાંડ નીકળી ગયો. કાર રોડ પર ઊંધે કાંધે પડી હતી. કાર પલટાતા કારની અંદર રહેલી દારૂ ભરેલી બોટલો ફૂટી રોડ પર રીતસર દારૂની રેલમછેલ થઈ. આ વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક તરસ્યાઓ દોડી આવ્યા અને દારૂની લૂંટફાટ મચાવી. દારૂની બોટલો લઈને ભાગ્યા. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બાદમાં પોલીસ પહોંચી અને રોડ પરથી કારને ટો કરી હટાવી હતી. આ તરફ અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત. મધ્યપ્રદેશના જબલપુર પાસે થયો અકસ્માત. ઇનોવા કાર ડિવાઈડર સાથે ટકરાયા બાદ સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 3 લોકોના મોત થયા, 2 ઘાયલ થયા. આ પરિવાર પુનાથી ધનસુરા થઈ મહાકુંભના દર્શન માટે જઈ રહ્યો હતો તે સમયે થયો અકસ્માત. જામીન પર જેલ બહાર આવેલા લંપટ આશારામે પાલનપુરમાં રાખ્યો ગુપ્ત સત્સંગ. અનેક દીકરીઓની જિંદગી બગાડનાર ઢોંગી, લંપટ, હવસખોર આશારામની ગુજરાતમાં એન્ટ્રીને લઈને પોલીસ દોડતી થઈ. 2013ના દુષ્કર્મના કેસમાં જેલની હવા ખાતો આશારામ હાલ જામીન પર છે. ત્યારે દુષ્કર્મી આશારામ પાલનપુરની મુલાકાતે આવ્યો. અહીં એક સ્થળે ઢોંગીએ સભા કરી. પાલનપુરમાં આશારામના સત્સંગથી ખળભળાટ મચી ગયો. બનાસકાંઠાના પાલનપુરમાં આશારામ પહોંચ્યો. પાલનપુર લીલા શાહની કુટિયાના દર્શન કરવામાં આવ્યા. જેને મળવા તેના અંધ સમર્થકોની ભીડ જામી ગઈ. આશારામના સમર્થકો આશ્રમના દર્શન કરવા માટે પહોંચી ગયા, જેના ફોટા વાયરલ થયા. જે બાદ પોલીસ દોડતી થઈ. પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતા આયોજકોની પૂછપરછ કરાઈ અને પોલીસ તપાસ શરૂ કરાઈ. જામીન પર છૂટેલા આશારામ પાલનપુરમાં સમર્થકો સાથે નજરે પડ્યા, જ્યાં મહેશ્વરી હોલમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હોવાની ચર્ચાઓ થઈ. જોકે પોલીસ પહોંચતી અગાઉ જ આશારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના થયા હતા. થરાદ અને ડીસા બાદ આશારામ પાલનપુર પહોંચ્યા હોવાની ચર્ચા છે. બોર્ડ લગાવવા મુદ્દે ઉનાના કંસારી ગામે થઈ જૂથ અથડામણ. ઉનાના કંસારી ગામે 2 જૂથ વચ્ચે બબાલ થઈ. ખેતર બોર્ડે લગાવવા મુદ્દે લાકડીઓ ઉડી અને થઈ અફરાતફરી.
કંસારી ગામે એક ગ્રુપ સમાજની વાડીમાં બોર્ડ લગાવવા માંગતું હતું, જ્યારે બીજું જૂથ આ બાબતે વિરોધ કર્યો, જેને લઈને એક જ ગામના એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા. બોલાચાલી થઈ. વિરોધ છતાં બોર્ડ મારી દેવાતા રોષે ભરેલા લોકોએ સમાજની વાડી પર બોર્ડ તોડી પાડી દીધો અને વિરોધ પણ કર્યો, જે બાદ સામસામે મારામારી થઈ. ખેતર જાણે કુસ્તીનો અખાડો બની ગયું હોય તેમ બંને જૂથ વચ્ચે દંગલ થયું. વાતાવરણ વધુ તંગ બને તે પહેલા જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મોરચો સંભાળ્યો, લોકોને સમજાવ્યા. જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. વડોદરામાં સ્કૂલ બાદ હોટલને ઉડાવી દેવાની ધમકી. 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન પૂર્વે વડોદરામાં બોમ્બ મુકાયા હોવાની ધમકીઓ મળતા ખળભળાટ મચી ગયો. વડોદરાની રવચના સ્કૂલની પાઇપલાઇનમાં ટાઈમ બોમ્બ મુકાયો હોવાની ધમકી બાદ શહેરની પ્રતિષ્ઠિત અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના રૂમ અને પાઇપલાઇનમાં રિમોટ સંચાલિત બોમ્બ મુકાયો હોવાનો ધમકીભર્યો ઈમેલ મોડી રાત્રે મળ્યો. પ્રજાસત્તાક દિવસના આગલા 2 દિવસ સતત બોમ્બની ધમકીઓથી પોલીસ તંત્ર દોડતું થયું. અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના ઈમેલ આઈડી પર મોડી રાત્રે 3:07 ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેમાં જણાવ્યું કે હોટલના રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ મુકાયા છે, જે રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ થઈ શકે છે. તમે તમામ ગેસ્ટને જાણ કરી દો. જોકે આ ઈમેલ હોટલના મેનેજરે સવારે 11 વાગ્યાના અરસામાં જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી, જેને પગલે સયાજીગંજ પોલીસ સહિત બોમ્બ ડોગ સ્ક્વોડ હોટલ પર પહોંચી હતી. ટીમ દ્વારા હોટલના ખૂણે ચેકિંગ કરાયું હતું. પોલીસે 3 કલાક સુધી હોટલના તમામ સ્થળ, રૂમ અને પાઇપલાઇનનું ચેકિંગ કર્યું. જોકે કશું વાંધાજનક મળ્યું નથી. આ દરમિયાન હોટલમાં આવેલા ગેસ્ટને વેઇટિંગમાં તેમજ રૂમમાં રહેલા ગેસ્ટને રાહ જોવા માટે બહાર ઊભા રાખ્યા હતા. નવસારીમાં ચેન લૂંટતી સમડીઓ પકડાઈ, 26 લૂંટની કરી કબૂલાત. નવસારી પંથકમાં રોડ પર ચાલીને જતી મહિલાઓના ગળામાંથી સોનાના ચેન ખેંચી ભાગી જતી ટોળકી પકડાઈ છે. નવસારી પોલીસે ચેન સ્નેચિંગ કરતી સમડીઓને પકડી પાડી છે. વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 2 સભ્યો ઝડપાયા. 26 જેટલા લૂંટ, ચેન સ્નેચિંગ, વાહન ચોરી, મોબાઈલ ચોરીને ગંભીર ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી કાર્યવાહી કરી. બંને આરોપીઓ ધવલ પારેખ અને કાનુચરણ ઘનશ્યામ બધાઈની સુરતના સાયણથી ધરપકડ કરી. નવસારીમાં અને બિલીમોરામાં રોડ પર સોસાયટીમાં ચાલીને જતી મહિલાઓને આ શખ્સો ટાર્ગેટ બનાવતા હતા. બિલીમોરામાં 5 મહિના પહેલા સાંજના સમયે વૃદ્ધોને ટાર્ગેટ કરી હતી, જેમાં વૃદ્ધાએ નીચે પટકાતા ઇજાગ્રસ્ત થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધા ચાલીને જઈ રહ્યા છે ત્યારે બાઇક પર 2 શખ્સો આવે છે અને વૃદ્ધના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ફરાર થઈ જાય છે. મહિલા જમીનદોસ્ત થાય છે. બંને આરોપીઓ પાસેથી કુલ 2,40,500નો મુદ્દામાલ કબજે કરાયો છે. મચ્છરને મારવાના મશીનથી અમદાવાદમાં ઘર સળગી ઉઠ્યું. જો તમે ઘરમાં મચ્છરો મારવાનું મશીન વાપરી રહ્યા હો તો સાવધાન થઈ જજો, કેમ કે અમદાવાદમાં મચ્છર મારવાના મશીનથી આખું ઘર સળગ્યું. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા વૃંદાવન બી વિંગ એપાર્ટમેન્ટના 12મા માળે એક ફ્લેટમાં આગ લાગી. મચ્છર મારવાની મશીનના કારણે આગ ફાટી નીકળી હતી અને તેના કારણે નાસભાગ મચી. ઘરમાં હાજર વ્યક્તિ સૂતા હતા ત્યારે આ ઘટના બની. મચ્છર મારવાના મશીનમાં તણખો થતા અચાનક આગ ભભૂકી ઉઠતા લોકો ડરી ગયા હતા. હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી લોકો નીચે ઉતરી ગયા. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી. તાત્કાલિક ફાયર વિભાગે પહોંચીને પાણીનો મારો કરી આગને કાબૂમાં કરી, પરંતુ સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ પણ ટળી ગઈ. ફરી એકવાર વિજય ભગત અને નરેન્દ્ર બાપુ સામસામે આવ્યા. નરેન્દ્ર બાપુ સીધા જ સત્તાધાર પહોંચ્યા. અહીં દર્શન કર્યા બાદ તેઓ સીધા જ વિજય ભગતને મળવા પહોંચ્યા, જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ. આ દરમિયાન વિજય ભગતે કટાક્ષમાં કહ્યું કે હું બાપુ બનવાને લાયક નથી. છેલ્લા ઘણા દિવસથી ચોટીલા સ્થિત આફાગીગાનો ઓટલાનો મહંત નરેન્દ્ર બાપુ દ્વારા વિજય ભગત પર વ્યભિચારના ગંભીર આરોપ લગાવાઈ રહ્યા છે. ખુલ્લામાં ચર્ચા કરવા માટે અનેક પડકાર ફેંકવા છતાં વિજય ભગત દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી. આ દરમિયાન ખુદ નરેન્દ્ર બાપુ સત્તાધાર પહોંચ્યા, જ્યાં વિજય ભગતને ખુદને જઈને નરેન્દ્ર બાપુએ ચર્ચા માટે પડકાર ફેંક્યો. બીજી તરફ વિજય ભગત તથા આફાગીગાના પરિવારજન તરફથી તમામ આરોપોને નકારી કાઢાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે ગઠબંધન, આપે દર્શાવી તૈયારી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનો ગણગણાટ શરૂ થયો છે. વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ સાથે લડી શકે છે. કોંગ્રેસ સાથે સ્થાનિક સંગ્રામમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવા તૈયાર થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે એકબીજાને ખો આપી રહ્યા હોય એવો આભાસ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી એકબીજાના પ્રસ્તાવ આવવાની રાહ જોઈ રહી હોય એ પ્રકારના નિવેદન આવી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો કે કોંગ્રેસ તૈયાર હોય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ. ઈસુદાને કહ્યું કે બંને પાર્ટીના ગઠબંધનથી સારા પરિણામ આવી શકે. ગઠબંધન નહીં થાય તો આપ સ્વતંત્ર ચૂંટણી લડશે, પણ સવાલ એ પણ છે કે શું મીડિયામાં નિવેદનો આપવાથી ગઠબંધન થઈ શકે ખરા? અંતે 2 દિવસે અંકલેશ્વરના ખરોડ ગામેથી પકડાયો આદમખોર. અંતે 2 દિવસે અંકલેશ્વરના ખરોડ ગામેથી પકડાયો આદમખોર.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં 2 દિવસથી આંટાફેરા કરતો દીપડો વન વિભાગે મૂકેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડે છે. ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ વન વિભાગમાં કરવામાં આવી હતી. વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા. જે પાંજરામાં મારણનો શિકાર કરવા આવેલો દીપડો સવારે પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો. કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. નડિયાદમાં બાઇક ચાલક નીકળ્યો અને રોડ બેસી ગયો, પડ્યો મસ્ત મોટો ભૂવો. તમે ચોમાસામાં ભૂવા પડ્યાની ઘટનાઓ સાંભળી હશે, પરંતુ નડિયાદમાં ભર શિયાળે રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો. નડિયાદના સોશિયલ ક્લબ રોડથી કબ્રસ્તાન ચોકડી થઈ એક્સપ્રેસ હાઈવેને જોડતા રોડ પર એક બાઇક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો. ત્યારે રોડની વચ્ચે જ ભૂવો પડી ગયો. બાઇક ચાલકનો આ મસ્ત મોટા ખાડામાં પડતા પડતા બચી ગયો. રોડ પર ભૂવો પડતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. પાલિકા તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી ફરક્યા નહીં. ભૂવાને કોર્ડન પણ ન કર્યો, જેથી હજારો વાહન ચાલકો પડતા પડતા બચી ગયા. સ્થાનિકોએ ભૂવાની આજુબાજુ કચરા પેટીઓ મૂકી બેરિકેડ કર્યા. સુરતીઓ હેલ્મેટ પહેરવાની આદત પાડી દેજો, 15મી ફેબ્રુઆરીથી ડ્રાઈવ શરૂ થશે. સુરતી લાલાઓ, જો હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી દેજો, નહીં તો હવે ખિસ્સું ખાલી થશે. કેમ કે લોકો વધુ ને વધુ હેલ્મેટ પહેરે તેને લઈને પોલીસ ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરશે. એટલે સુરતીઓએ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ માટે તૈયારી રહેવું પડશે. સુરતમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ થશે. સુરત પોલીસ કમિશનરે વાહન ચાલકોને ચેતવણી આપી. કહ્યું 15 ફેબ્રુઆરીથી સુરતમાં હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. વાહન ચલાવતા હોય તેને અને પાછળ બેઠા હોય તેને પણ હેલ્મેટ પહેરવા અપીલ કરી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસે વાહન ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કર્યું. સુરતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સુરત પોલીસ કમિશનરે હેલ્મેટ વિતરણ કર્યું. હેલ્મેટ કિંમતી નહીં પણ જીવન કિંમતીની સમજ અપાઈ. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત સુરતમાં હેલ્મેટનું વિતરણ. સુરત જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે કામરેજ 4 રસ્તા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા અને સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ વિશેષ હાજરી આપી, જેમણે વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કર્યું. સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે અકસ્માતથી થતા આર્થિક, શારીરિક અને પારિવારિક નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાહન ચાલકોએ ભાગ લીધો હતો. 110 મહિલાના નામે લાખોની લોન લેવાય. 2021માં મૃત્યુ પામેલી મહિલાને બેંકે 2023માં લોન આપી. તમે કોઈ દેવું કર્યા વગર શાંતિથી જીવન પસાર કરી રહ્યા હો અને તમારા નામે લાખો રૂપિયાની લોનની નોટિસ મળે તો આવું જ કંઈક થયું એક મહિલા નહીં, 110 મહિલાઓ સાથે. કડીના નંદાસણ ચાણસ્માના લણવા બાદ હવે ખેરાલુ પંથકમાં મહિલાઓએ લોન લીધી ન હોવા છતાં તેમના નામે બાકી રકમ જમા કરાવવા જવા નોટિસ મળી છે. અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડના નામે રજિસ્ટર્ડ એડીથી નોટિસો મળતા ગ્રામ્ય મહિલાઓ હચમચી ઉઠી. તાલુકાના ચોટિયા અને ડાલીસના ગામની એક મૃતક સહિત 110થી વધુ મહિલાઓને આવી નોટિસ મળી છે, જેમાં 35,000થી માંડીને 38,000 સુધીની બાકી રકમ ભરી જવા કહેવાયું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે 2021માં જે મહિલાનું મોત થયું તેમણે પણ બેંકમાંથી 2023માં લોન લીધી હોવાની નોટિસ ફટકારી છે. જો 21 દિવસમાં નાણાં ભરપાઈ નહીં કરાય તો તેમનું ખાતું ફ્રોડ જાહેર કરવામાં આવશે. આ મામલે પૂર્વ સરપંચ સહિત ઠગાઈ મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. મહિલાઓને નોટિસ મળતા ગામમાં મહિલાઓમાં ચિંતા પ્રસરી. રાજકોટમાં એસિડ એટેકનો ભોગ બનનારને 3 લાખનું વળતર ચૂકવવા આદેશ. રાજકોટના સોખડા ગામમાં મહિલા પર એસિડ એટેક કરવાના મામલામાં ન્યાયપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. ભોગ બનનાર મહિલાને તાત્કાલિક 3 લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો. વિક્ટિમ કમ્પન્સેશન ફંડમાંથી 3 લાખનું વળતર ચૂકવવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ભોગ બનનાર મહિલાની મુલાકાત પણ લીધી હતી. મહત્વનું છે કે 2 દિવસ પહેલા પ્રકાશ સરવૈયા નામના શખ્સે મહિલાના ઘરે જઈ એસિડ એટેક કર્યું. આ હુમલામાં મહિલા ગંભીર રીતે દાઝી ગયા. આરોપી પ્રકાશ સરવૈયા અવારનવાર તેમના ઘરે આવી ઝઘડો કરતા હતા. બરણીમાં એસિડ ભરી એસિડ ફેંકી હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાનો મોટાનો ભાગ 25% જેટલો દાઝી ગયો હતો. સરપંચની જગ્યાએ તેના પુત્ર વહીવટ સંભાળતા નડિયાદના આંબલી ગામના સરપંચ સસ્પેન્ડ. નડિયાદ તાલુકાના અંધારી આંબલી ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા.
સરપંચની જગ્યાએ તેના પુત્ર સમગ્ર વહીવટ સંભાળતા હોવાનો હતો આક્ષેપ, જેને લઈને મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા. મહિલા સરપંચનો પુત્ર દાખલાઓમાં ખોટા સહી સિક્કા કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી, જેનો વિડીયો પણ થોડા સમય પહેલા વાયરલ થયો હતો, જેને લઈ મહિલા સરપંચ સામે પગલાં લેવાયા. એટલું જ નહીં, મહિલા સરપંચ પર ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવા તેમજ ગેરવર્તન કરાતા હોવાનો પણ આક્ષેપ લગાવાયો, જે મામલે કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓને અરજી કરવામાં આવી હતી. જોકે સસ્પેન્ડેડ મહિલા સરપંચનું કહેવું છે કે અદેખાઈથી સમગ્ર કાવતરું રચી મને સસ્પેન્ડ કરાવી છે. અંકલેશ્વરના હાટ બજારના વેપારીઓની દાદાગીરી પ્રતિબંધ છતાં શરૂ રાખી. અંકલેશ્વરમાં હાટ બજારના વેપારીઓની મનમાની જોવા મળી છે. ગંદકી કરતા હાટ બજારને ખોલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છતાં બે રોકટોક ધમધમી હતી. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના 3 જેટલા હાટ બજારોને બંધ કરવા જાહેરનામું બહાર પડાયું, છતાં આ હાટ બજાર ધમધમી રહ્યું છે. અંદાડા, કોસમડી અને છાપરા ગામે હાટ બજારનો મેળાવડો જોવા મળ્યો હતો, જેથી અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. તંત્ર દ્વારા આ હાટ બજારોને બંધ કરવાનું કહ્યું હોવા છતાં આ બજારો ધમધમી રહી છે. તેથી તંત્ર તરફથી તાકીદ કરવામાં આવી છે કે હાટ બજાર બંધ નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભુજમાં યોજાયેલા સશસ્ત્ર પ્રદર્શન જોવા ઉમટ્યા લોકો. ભુજમાં 2 દિવસીય સશસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા. સરહદી જિલ્લા કચ્છમાં લોકો સૈન્યમાં જોડાયા અને સૈન્ય શક્તિઓથી પરિચિત થાય તેવા ઉદ્દેશથી ભુજમાં સશસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું. ભુજના સ્મૃતિવનમાં 2 દિવસીય સશસ્ત્ર નિદર્શન યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા માટે ઉમટી પડ્યા. વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સેનાની મજબૂત બનાવતા ઘાતક હથિયારો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા. યુવાનો, બાળકો નજીકથી જવાનોના હથિયારો નિહાળી સાથે તેની વિશેષતા જાણી શકે તે માટે ખાસ આર્મીના જવાનો દ્વારા તેને માહિતી આપવામાં આવી, તો બાળકો અને યુવાનો પણ આધુનિક સાધનો જોઈ પ્રભાવિત થયા. 9મા શાહી સમૂહ લગ્નોત્સવમાં સંબોધન. જામકંડોળામાં 511 દીકરીઓના સમૂહ લગ્ન. અસલ અંદાજમાં જયેશ રાદડિયાના પ્રહાર. આક્રમક મૂડમાં વિરોધી પર કર્યા પ્રહાર. સમાજની 2% ટપોરી ગેંગ સક્રિય. રાદડિયાનું નિવેદન. હવનમાં હાડકા નાખવાનું કરે છે કામ. પાડી દેવાના કાયમી પ્રયાસ કરવામાં આવે છે. આ તમામ વાત રાદડિયાએ કરી છે. આજે 9મો શાહી લગ્ન સમારોહ. 511 જેટલી દીકરીઓ છે જેઓના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. તે દરમિયાન જયેશ રાદડિયાએ સંબોધન કર્યું. ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કહેવું છે. રાજકોટના જામકંડોરણામાં 9મો શાહી લગ્ન મહોત્સવ યોજાયો હતો કે જેમાં જાજરમાન અંદાજ જોવા મળ્યો હતો. 511 લેવા પટેલ સમાજની દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ હતો. જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના યજમાન પદે શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. 511 વર વધુનો વિન્ટેજ કારમાં વરઘોડો નીકળતા જાજરમાન દ્રશ્યો સર્જાયા. ધારાસભ્ય જયેશ રાદડિયાએ 511 દીકરીઓનું કન્યાદાન કર્યું. રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ સમૂહ લગ્ન આકર્ષણનું કારણ રહ્યું હતું. સમૂહ લગ્નોત્સવમાં ડોક્ટર મનસુખ માંડવિયા, CR પાટીલ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. પણ જ્યારે સમાજ આગળ આવે છે અને સમાજ જ્યારે જવાબદારી ઉપાડે છે ત્યારે આ દ્રશ્ય આપણી સામે સર્જાય છે. આટલા બધા લોકો દીકરીઓને આશીર્વાદ આપવા માટે જ્યારે આવતા હોય છે ત્યારે હવે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં કોઈ મા બાપને પોતાના દીકરીના લગ્નની ચિંતા એને કરવી ના પડે. આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.